પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિ ખંડિત થતા જૈન સમાજમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. ત્યારે જવાબદાર સામે કાનૂની પગલાં લેવા વડોદરા જૈન સમાજે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિપીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતા દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો છે. રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માટે માંગ કરી હતી. જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓને તાત્કાલિક જ્યાં હતી ત્યાં ફરીથી રિસ્ટોરેશન કરવામાં આવે તેવી જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે. રવિવારે રાતે જૈન સમાજના અગ્રણીઓ વડોદરાથી પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા, જ્યારે સોમવારના રોજ પાવાગઢની ઘટનાના પગલે વડોદરા, સુરત, અમદાવાદ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં જૈનો વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. વિવિધ જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. વડોદરામાં જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને જઈને જૈન અગ્રણીઓએ પોતાની ઉગ્ર રજૂઆત વ્યક્ત કરી હતી. રવિવારે મોડી રાત્રે જૈનો મોટી સંખ્યામાં પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ઉમટી પડ્યા હતા અને આવેદનપત્ર પણ આપ્યું હતું, જેમાં ઉલ્લેખ કરાયો કે પાવાગઢમાં માતાજીના મંદિરના પગથિયા પાસે આવેલી જૈન તીર્થંકરોની મૂર્તિઓ યોગ્ય સ્થાન પરથી અચાનક દૂર કરવામાં આવી ગઈ છે. આ કૃત્ય માત્ર ધાર્મિક આસ્થાનો અનાદર નથી, પરંતુ ધાર્મિક પ્રથાઓ અને પૂજા સ્થળોના રક્ષણ માટે રચાયેલ બંધારણીય અને કાનૂની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે. માટે બધાએ વહીવટીતંત્રના તાત્કાલિક હસ્તક્ષેપ માટે વિનંતી પણ કરી હતી. તેમની માંગણી હતી કે તીર્થંકરની મૂર્તિઓ તેમના યોગ્ય સ્થાને તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરવામાં આવે. આવા અપમાનજનક કૃત્ય માટે મહાકાળી મંદિર ટ્રસ્ટના જવાબદાર ટ્રસ્ટીઓ સામે તાત્કાલિક કાનૂની પગલાં લેવામાં આવે તથા જૈન સમાજના અગ્રણીઓના કહેવાથી જૈન તીર્થંકરોની પ્રતિમાઓને કાઢીને એક તરફ મૂકી છે પ્રતિમાઓને જૈન સમાજના લોકોને આપી દેવામાં આવે તેવી પણ માંગણી કરી હતી. આ ટ્રસ્ટને પાવાગઢ ટ્રસ્ટ જે સરકારનું છે એના પરવ્યુમાં નથી આવતો. કાં તમે કહી દો કે નથી આવતું તો અમારી કેપેસિટી છે, અમે પૈસાદાર લોકો છીએ, અમારા જૈનો આ બધી વ્યવસ્થા કરી લેશે, પણ તમે જાહેર કરો કે અમે નથી કરી શકતા. અમારી પ્રમુખ માગણી આટલી જ છે આપના માધ્યમ દ્વારા કે જે પ્રકારે આ મૂર્તિઓ તોડવામાં આવી છે તો એને પાછી પુનઃ ત્યાં રિસ્ટોર કરવામાં આવે. એનાથી નીચું અમને કંઈ જ નહીં ખપે. એટલે પહેલાં મૂર્તિઓ રિસ્ટોર થાય અને ત્યાંના લોકો બાહેધરી આપે કે હવે પછી આવા કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવામાં આવશે નહીં. આવી અમારી માંગણી છે.